बड़ोदरा के नवलखी मैदान में सुरक्षा को लेकर कई सवाल उठ रहे हैं। कुछ वक्त पहले यहाँ एक युवती पर दुष्कर्म किया गया था, वहीं एक युवक के साथ मारपीट की वारदात भी सामने आई थी। इन सभी घटनाओं को ध्यान में रखते हुए जॉइंट कमिश्नर लीना पाटिल सहित पुलिस टीम द्वारा कल रात यहाँ सरप्राइज चेकिंग की गई। આજે અવાવરૂ જગ્યાઓમાં ચેકિંગનું સાહેબ તરફથી સૂચના છે, જે અનુસંધાને ઝોન 2ની મંજિતા વણજારા છે એમની ટીમ અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા વિસ્તારની ચેકિંગ કરવા આવ્યા છે। રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે, એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અમે ચેકિંગ ચાલુ કર્યું છે, જેમાં હાલ સુધીમાં પીધેલાની પણ પકડાયા છે, દારૂનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું। હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરૂ વિસ્તારો છે, અંધારાવાળા વિસ્તારો છે, ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથ એનાલાઇઝર સાથે જઈને ચેક કરી રહી છે।